મોરબીમાં વીજલાઇન નાખવાની કામગીરીને લઈને ખેડૂતોનો વિરોધ ચાલુ જ છે ત્યારે હવે જેતપુર ખેડૂત આંદોલન સમિતિને સરકારે વાતચીત માટે આમંત્રણ આપ્યું છે। મોરબીના કલેક્ટર સ્વપ્નિલ ખરે દ્વારા પ્રેસ વાર્તા કરીને આ વાતની જાહેરાત કરવામાં આવી છે। સ્વપ્નિલ ખરેએ કહ્યું છે કે ખેડૂતોના તમામ મુદ્દાઓ પર સરકાર હકારાત્મક છે। આવનાર સમયમાં ખેડૂતોને સરકારની ઉચ્ચ સ્તરીય સમિતિ સાથે વાતચીત માટે આંદોલન સમિતિને સત્તાવાર આમંત્રણ આપવામાં આવ્યું છે। જિલ્લા કલેક્ટર સ્વપ્નિલ ખરે ખેડૂતો સાથે મીટિંગ માટે સમય અંગે વાતચીત કરશે। આ સમગ્ર મામલે હવે કલેક્ટર સ્વપ્નિલ ખરેની પ્રતિક્રિયા સામે આવી છે। આવો સાંભળીએ તેમણે શું કહ્યું છે। સમિતિના સભ્યશ્રીઓએ ટેલિફોનિક ચર્ચા દરમિયાન વાતચીત થયેલ છે। ટેલિફોનિક બાબતો ટેકનિકલ અને કાયદાકીય હોય જેનો ઉકેલ ચર્ચા વિચારણા અને સંવાદ વગર કોઈપણ રાજ્ય અને દેશમાં સંભવ નથી। એનાથી આપ સૌ વિદિત છો। દેશમાં અને દુનિયામાં બનેલી ઘટનામાં પણ હમણાં આપે જોયું છે કે સંવાદ અને ચર્ચા વગર ઉકેલ સંભવ નહોતા। રાજ્ય સરકાર પણ ચર્ચા સંવાદ કરીને માંગણીઓનું આખરી સ્વરૂપ આપવા માટે તૈયાર છે। તો ઉપરોક્ત સંદર્ભે રાજ્ય સરકાર વતી ખેડૂત કમિટી અને આગેવાનોને રાજ્ય સરકારની ઉચ્ચ સ્તરીય સમિતિ સાથે સંવાદ અને ચર્ચા કરવા માટે સરકાર વતી આમંત્રણ પાઠવવામાં આવે છે। રાજ્ય સરકાર ચોક્કસ માને છે કે ખેડૂતોના હિતમાં ચર્ચા અને સંવાદથી જ ખેડૂતોના હિતમાં નિર્ણય લઈ શકાય, જેનાથી જે ખેડૂતોના ખેતરમાં વીજપોલ ઊભા થયા છે તે પોતે ગેરમાર્ગે ન દોરાય અને અસમંજસમાં ન રહે તે પણ આપણી સામૂહિક જવાબદારી છે અને રાજ્ય સરકાર એ વસ્તુને સ્વીકારે છે।